થવો જોઈએ। બોલીએ રામદેવ પીર મહારાજ કી। આજે કદાચ તમને એવું થશે કે ઉતાવળ સવારથી કાર્યક્રમોમાં નીકળ્યો છું અને મારા ઘરે પણ અત્યારે ગરબા ચાલુ છે, પણ તેમ છતાં ગામમાંથી આમંત્રણ હતું અને ગામનો ભાણો છું એટલે મામાઓને ખોટું ના લાગે, મામીઓને ખોટું ના લાગે, મારા દાદા દાદીને ખોટું ના લાગે એટલે હું આવ્યો છું। આ ગામની માટીમાં રમીને મોટો થયો છું। આ ગામમાં નાનપણથી આવું છું ને ગામ ને ખૂબ જોયું છે મેં। ત્યારે રામદેવ પીર મહારાજને પ્રાર્થના કરું કે ભગવાન રામદેવ પીર મહારાજ તમારી તમામ મનોકામના પૂરી કરે, ખૂબ સુખી કરે, ગામમાં એકતા રાખે, ગામમાં એકબીજા માટેનો સ્નેહ રાખે, પ્રેમ રાખે અને એકબીજા માટેનો સારો ભાવ રાખે એવી ભગવાન રામદેવ પીર મહારાજને પ્રાર્થના કરું છું। સાથે ગામમાંથી ભાણો મોટો થાય અને ક્યાંક આગળ આવે તો તમારે તો એટલું કહેવાય જ, અલ્યા આ તો અમારો ભાણો છે। હું એ જ તમારો ભાણો છું। ગામમાં કંઈ પણ કામ હોય, કોઈ પણ પ્રકારનું કામ હોય મને કહેજો। આજે માં ભગવતી ભોળાનાથે, માં ખોડિયારે મને ખૂબ તાકાત આપી છે, ત્યારે આ ગામ માટે પણ હું એ તાકાત વાપરી શકું તો મારી જાતને ધન્ય અનુભવીશ। પણ સાથે એક મેણું મારતો જઉં છું। નાનપણથી આ ગામમાં આવું છું। પપ્પા રાજદૂત મોટરસાયકલ પર લઈને આવતા મને, અને ત્યારથી અત્યારે ગામમાં કંઈ બદલાવ નહીં। તમને ભૂખ નથી ગામમાં વિકાસની, ગામને સારું કરવાની? ભગવાન માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા પ્રોગ્રામો થવાના, પણ સાથે ગામના વિકાસ માટે, ગામમાં સારું થાય એના માટે તમારે બધાએ પ્રયત્ન કરવા જોઈએ। ગામ એનું એ જ છે। હું આવું મારા મામાના ત્યાં તો બાજુમાં નેહડો છે, નેહડાની બાજુમાં પાછું ત્યાં દલિતવાસ છે। ગામમાં જોઉં એટલે ઠક્કર સમાજનું, પાટીદાર સમાજનું, દરેક સમાજનું ઓળખું છું। બધા જ અમારા બધા જ આગેવાનોને ઓળખું છું। તમે એવું ના માનતા કે ભાણો ભૂલી ગયો છું, ગામમાં બધું જ જાણું છું। અને એટલે જ તમને કહું છું કે ગામમાં વિકાસ માટેની ભૂખ જગાવો। મારા પપ્પા એવું કે ગામમાં વિકાસ કરો તો એક સમાજ ના ચાલે, એ તમામ સમાજો જોઈએ, તમામ સમાજમાં ભૂખ જોઈએ। સવિશેષ પાટીદાર સમાજ છે, ઠક્કર સમાજ છે, આમ તમારી તો જવાબદારી છે। તમે ડેવલપમેન્ટને માનનારા લોકો છો તો તમારી જવાબદારી છે કે ગામમાં વિકાસના કામો થાય, ગામની આવનારી પેઢી માટે ગામમાં સારા રોડ રસ્તા થાય, ગટર વ્યવસ્થા હોય સારી। ગામમાં સરપંચ બનવાની ભૂખ હોવી જોઈએ, પણ એ ભૂખની સાથે સરપંચ કેમ બનવું છે તો કે ગામના વિકાસ માટે। ગામમાં સારા રોડ રસ્તા હોય, ગટર, પાણી, વીજળી, સ્કૂલ, આરોગ્ય, આની સુવિધાઓ સારી હોય, એની ભૂખ આપણા મગજમાં હોવી જોઈએ। ઠીક છે, ભાણો છું એટલે કંઈ બોલ્યો હોય તો માફ કરજો, પણ જે મને લાગ્યું, મને દેખાણું એ કીધું। એટલે ફરીથી હું ગામના તમામ સમાજના વડીલોને વંદન કરું છું, સમગ્ર ગામને વંદન કરું છું। અને આ ગામને હું સારી રીતે જાણું છું। એટલે પણ કંઈ પણ હોય, તમારો જ દીકરો છું, તમારો જ ભાણો છું, કંઈ પણ હોય તો મને આદેશ કરજો। ગમે ત્યારે ગમે તેવું કામ હોય તો તમારી વચ્ચે રહીશું। અને આ તબક્કે ગામમાંથી તમે પસંદ કરજો। મારા અંબારામભા મારા નાના થાય, એમના નામથી 5-10-15 લાખ રૂપિયાનું કોઈ પણ કામ મને બતાવજો, હું એમના નામથી ગામમાં કરવા તૈયાર છું। એટલે 11 લાખ કહીને જઉં છું, પણ ખૂટે તોય મને કહેજો, પણ મારા અંબારામભાના નામથી આ ગામમાં એવું કોઈ કામ પસંદ કરો જેનાથી હું તમને આપી શકું। એટલે ફરીથી આ બધાનો ખૂબ ખૂબ આભાર। અસ્તુ, માફી માંગુ કે મારે ઘરે એટલા કુટુંબના ગરબા છે, મારે ત્યાંય પહોંચવાનું છે, એટલે નહીંતર હું બેસો જ તમારી વચ્ચે। પણ ફરીથી તમારા બધાની માફી માંગુ છું। આદરણીય સંતો બેઠા છે એટલે એમને પણ ચરણોમાં વંદન કરું છું, આ ગામને પણ વંદન કરું છું। મારી માતાઓ બહેનોને કહું અને આ ગામમાં કહું, સુખી થવું હોય ને તો માફ કરજો, દારૂ ના પીતા। દારૂ પીશો ને તો દુઃખ સિવાય કંઈ નથી મળવાનું। આજે હું જે કંઈ છું, મારા પપ્પાને કોઈ વ્યસન નહોતું એટલે મને નથી, અને મને નથી એટલે મારા બાળકોમાં નથી। ભગવતી આ બધું જોતી હોય છે। તમામ દુઃખો દૂર કરવા હોય તો પહેલા નિર્વ્યસની રહો। તમામ દુઃખો દૂર કરવા હોય તો નિર્વ્યસની રહો અને બાળકોને સારું ભણાવો, તમને દુઃખ ક્યારેય નહીં આવે। અને બીજાની ઈર્ષા કરવાનું બંધ કરી દો। દુનિયામાં બહુ બધું સુખ છે,
જે લોકો સુખી થયા છે મહેનતથી સુખી થયા છે, તો આપણે એમના જેવી મહેનત કરીને સુખી થઈએ. ઈર્ષા કરવાથી કોઈ સુખી નહીં થવાનું. એટલે મારી વિનંતી કે ગામમાંથી નશો છોડો, દારૂના દૂષણમાંથી બધા દૂર રહો, બાળકોને સારું ભણાવો. ભણેલો દીકરો ને દીકરી એ તમારું કુળ ઉજાગર કરશે, તમારું ઘેડપણ સુધારશે. એટલે હું ફરીથી તમને એટલું જ કહીશ કે નશો છોડીને ગામમાં શિક્ષણ વધે એના પ્રયત્ન કરજો. અને મારી આ ભગવતી મારી માતાઓને કહું કે દીકરીને ત્યાં જ પરણાવજો. પૈસાવાળો છે મૂર્તિઓ એવું ના હોતા, મોભાદાર ઘર છે એવું ના શોધતા. એ દીકરો વ્યસન નથી કરતો આટલું જ હોદજો. આપણી દીકરીને ભાવમાં ક્યારેય દુઃખ નહીં પડે. કરોડોપતિ હશે ને અને દારૂ પીતો હશે ને તો દીકરી રાધેલા ધાન રખડશે, સુખ નથી મળવાનું. એટલે મારી તમને વિનંતી એટલી જ, ભલે 2 પૈસા ઓછા હોય તો ચાલશે, ભણેલો અને નિર્વર્ષની દીકરો મૂર્તિઓ શોધજો, દીકરીને ક્યારેય દુઃખ નહીં પડે. ફરીથી એકવાર જોરદાર જયકારો બોલાવજો. બોલો રામદેવ પીર મહારાજ કી અસ્તુ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.